જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા બરોબર છો ને? બધાને મારા તરફથી શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. જો અમે તો હું તો જઉં છું કામે. કાલે આપણો એક વ્લોગ આવવાનો હતો ને આવી ગયો હશે, તમે જોયો હશો. અને આવા વ્લોગને થોડોક સાથ આપજો. અને હું તો જઉં કામે. જો કામે પહોંચી ગયો હું, 6:30 વાગે નીકળ્યો હતો, 7:15 જેવું થાય હતું, 7 વાગે હા. તો ચાલો નીકળીએ ત્યારે. જો મિત્રો સવારનો સમજો ખાલી તમે, સવારનો મોસમ એક નંબર જોરદાર આવવાનો, મોજ આવી જાય જેવો. મારા એક क्या पी रहे चाय, हम भी लेगा सुबह का चाय અને ચાય પીવી છે. बाकी साफ सफाई नीचे रख रहे हो. मैंने बोला चाय पे पी ली. सुबह का पहला नाश्ता शुरुआत हुआ. डाटा से સિમેન્ટની ગાડીઓ આવી ગઈ અમારે 3 મિત્રો. અમારે એક નવી ગાડી ઓલી થઈ ગઈ છે અને અમારા બે સુપરવાઇઝર જો બધું જોવે છે કે કઈ રીતે તૂટ્યું છે ને શું છે ને. જોઈએ આપણે કેટલું નુકસાન આવ્યું છે. બધું તૂટી જ ગયું ભાઈ. નવે જો હજુ તો ખાલી ચાંદલા મુહૂર્ત જ કર્યું હતું અમે કે જો બાકી આખી કેબિન પૂરી થઈ ગઈ છે. દરવાજો ખોલે આનો જો બધું અંદર રમણ ભમણ થઈ ગયું. લોસા હે જો ખાલી નવે પેટી બેગ એકદમ. વંગા હાય વંગા. એકદમ બપોરે મુહૂર્ત કર્યું હતું અને સાંજે અંધારામાં પલટી મારી ગઈ. કાંક સામે ગાડી આવી ગઈ હતી ને ભાઈ રિવેશમાં લેતો હતો, એમાં તળી પડ્યું. હવે નવું ચાંદલા મુહૂર્ત બહુ ઉપર જઈએ રા. કેનોનું લેવલ ઘણું છે, અમારે ગાડી માથે ચડાવવાની છે તો જરાક જોઈ લઈએ કે ઉપરની સિચ્યુએશન કેવી છે. કેમ કે અમારે ગાડી ત્યાં ચડાવવાની આપણે. જો અમારે આમાં માટી નાખવાની છે અને અહીંયાથી ઉપર લઈ આવવાની ગાડી. અને અહીંયા કને આ બાજુ આમ તો ફેરીને બે ગાડી ઓલી બાજુ ફીરે છે. લેવલ ઘણું ઊંચું છે. આ કેનાલ છે ને આ જોવો તો ખાલી નહીં જો. हाँ वही समझ रहे थे हम तो. બે ગાડી અમારી ઊભી છે. હું જોવા જાઉં ઓલી બાજુ કેનાલ કેટલી ઊંચી છે. બહુ ઊંચી છે. અહીંયા તો હાઈટ બહુ ઊંચી આવી છે. કેનાલ નાની છે પણ લેવલ પણ ઊંચું છે. ખાડો બહુ જ ખાડો જો ખાલી બહુ ઊંચી કેનાલ અહીંયા કન તરિયું જો ક્યાંય પડ્યું છે. લેવલ બહુ ઊંચું આવ્યું. જો ઓલી ગાડી અડધી ખાલી થાય રહી. કેમ કે એની ગાડી આનો અહીંની હાઈટ એટલી બધી છે. ગાડી હવે ઉપર બોલાવવાની છે, અડધી ખાલી કરાવી છે.
એની ગાડી ચડી ગઈ, મારી ગાડી ચડી જશે, એની ગાડી નથી ચડી શકતી, તાકાત ઓછી. બીજી ગાડીમાં ખાલી થાય નહીં, આપણે ગાડી ઉપર ચડાવી દીધી છે. જો આ પિક્ચર જોવાનું ચાલુ છે, ઓલી ગાડી ખાલી જ થાય છે. ચલો ગાઈસ, એક તમને મસ્ત વસ્તુ બતાવો, એકદમ જોરદાર, ભલે જોજો. વાહ, સનસેટ કેવો થાય જોરદાર. ગાડી અહીંયા ઊભી છે, ગાડીમાં ખાલી થાય રહી, અને આપણે આર્યા હવે થોડુંક ઉતારી લઈએ, પછી બ્લોગ કરીએ પૂરો અહીંયાથી. જો ખાલી ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ.